જય માતાજી, જય શ્રી રામ। હું છું ઘનશ્યામ ખેર। આજે તમારા માટે લઈને આવ્યો છું એક દેશી જુગાડ। પ્લાસ્ટિકની થેલીમાં જે તમારું માલ કે તમારે ઘોડી કે કોઈ પણ હોય, ગાય ભેંસ, આ એક પ્લાસ્ટિકની થેલીમાં તમારે કાંઈ અનાજ ખાણ દેતા હોય તો આપણે કાંઈ ઢોળાય નહીં, બહુ મોંઘા ભાવનું છે તે ઢોળતા હોય છે માલ। એટલા માટે આજે તમારા માટે દેશી ઉપાય લઈને આવ્યો છું। એક પ્લાસ્ટિકની અથવા ઉરિયાની થેલી હોય, ખાતરની ગમે એ પ્લાસ્ટિકની થેલી હોય હાલે, તેને અમારી ભાષામાં પાવરી કહે છે, ઘણા લોકો પાવરો કહે છે। તમારી ભાષામાં શું કહેતા હોય ખબર નહીં, તો આપણે બનાવવાનું શરૂઆત કરીએ। આ થેલી છે તેને આવી રીતના બેવડી વાળી આવી રીતની બેવડી વળી જાય। આપણે આવી રીતની બેવડી વળી ગઈ અને આ એક કાતરો લીધો છે, ત્યાં નાખી દીધું આપણે ગાંઠ। અહીંયા આપણી બંને ગાંઠ કમ્પ્લીટ થઈ ગઈ છે। આ એટલું વધ્યું છે, આપણે માપ લઈશું અને પછી આને કાપી નાખશું। આપણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને ઘોડાને આપણે બાજરો પણ આગળ દઈશું। તમે આમાં કાંઈ પણ આપી શકો છો, ખાંડ, બાજરો, શેણા। આપણે ઘોડાને શેણા દેતા હોય તો શેણા, કાંઈ પણ વસ્તુ આપણે પશુને ખવડાવી શકીએ જે ઢોળી ના શકે તે માટે। તો આપણે આમાં બાજરો ભરીએ અને ઘોડાને ખવડાવીએ, તમને બતાવીએ પણ। આ બાજરો અમે ભરી લઉં છું। આમાં મેં 3 વાટકા બાજરો લીધો છે। હવે ચાલો ઘોડા પાસે જઈએ, આપણે વશેરો છે તેને આપણે દેવાનો છે, તો ચાલો કરી દઈએ। હા, આપણે પહોંચી ગયા આપણા વશેરા પાસે અને આપણે તેને દેવાનું છે। આ કાનની પાછળથી આવી રીતનું પહેરાવી દેવાનું છે। આ દોરી વધી તે આપણે પછી કાપી નાખશું। આમાં કાંઈ પણ આપણે દઈ શકીએ છીએ, ખાંડ છે, ચણા, બાજરો, કોઈ પણ વસ્તુ માલ ઢોર પશુ ઢોળે નહીં તે માટે। જય માતાજી, જય શ્રી રામ। તો કેવો લાગ્યો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય શ્રી રામ। તે ખાઈ રહ્યો છે સરસ મજાનો, ગમે એમ હલાવે પણ તો એમાં એક દાણો પણ ઢોળાય નહીં।